મિત્રો જય માતાજી। તો આપણે જેને અર્જન્ટમાં વર્કઆઉટ કરવું હોય અને પ્રી વર્કઆઉટ બનાવવાનો મીલ બનાવવાનો ટાઈમ ન હોય તો તમે અર્જન્ટમાં 2 કેળા ખાઈ શકો છો। 2 કેળા ખાઈને પણ તમે વર્કઆઉટ કરી શકો છો। હાલો દોસ્તો, કોને કોને શોલ્ડર વર્કઆઉટ કરવાની મજા આવે છે મારી સાથે પણ તમે શોલ્ડર વર્કઆઉટ કરો। મસ્ત શોલ્ડર વર્કઆઉટ આમ જો ગજબ। શરૂઆતમાં નવો નવો વ્લોગ છે એટલે થોડુંક ગુજરાતી બોલવામાં તકલીફ પડશે પણ હાલી જાય એવું બનાવશું। નો વર્કઆઉટ કરશું, શોલ્ડર નું વર્કઆઉટ કરશું એ પહેલા થોડુંક આપણે સ્ટ્રેચિંગ या वार्म अप જે કયો સ્ટ્રેચિંગ કયો કે વાર્મ અપ કયો તે કરવું જરૂરી છે। એ કર્યા પછી શોલ્ડર નો વર્કઆઉટ ચાલુ કરીશું। તો પહેલા આપણે બધા પોતપોતાની રીતે સ્ટ્રેચિંગ કરવું, બધાનું સ્ટ્રેચિંગ પોતપોતાની રીતે હોય છે। એવું કાંઈ નથી કે આ સ્ટ્રેચિંગ કરવું, ફલાણું સ્ટ્રેચિંગ કરવું, એવું કાંઈ છે નહીં। બધા પોતપોતાની રીતે સ્ટ્રેચિંગ કરી શકો છો। 2 શોલ્ડર નું વર્કઆઉટ છે તો શોલ્ડર માટે થોડી ઘણી સ્ટ્રેચિંગ આપણે કરશું, જેમ કે સાઈડ આપણે સ્ટ્રેચિંગ થઈ ગયું છે જે કહેવાય છે સાઈડ ડમ્બેલ। તમે જોઈ શકો છો, હું કરીને બતાવું છું। સાઈડ ડમ્બેલ વર્કઆઉટ કરશું પહેલા, સૌથી પહેલા વર્કઆઉટ આ છે આપણો બીજો વર્કઆઉટ જે કહેવાય ઉપરની સાઈડ ડમ્બેસ। જો આ કરીને બતાવું, તમે જુઓ પહેલા આ રીતે સાઈડમાં રાખવાનો ડમ્બેસ, ઉપર અડાડી દેવાનો ટચ કરીને પછી આ રીતે ખેંચવાનો। 2 એકવાર આ વર્કઆઉટ કરીને જુઓ, બહુ મજા આવશે। 3 4 5 6 કરશું તો ફ્રન્ટ ડમ્બેસ તો તમે જોઈ શકો છો હું કરું છું। ફ્રન્ટ ડમ્બેસ તો તમે જો હું કરીને બતાવું કેમ કરવાનું છે। ફ્રન્ટ ડમ્બેસમાં તમે થોડાક બેન્ડ થશો તો વાંધો નહીં, કોઈ ફરક નહીં પડે। તમે જુઓ એક ડમ્બેસને આપણે શોલ્ડર સુધી લાવવાના છે। 4 વર્કઆઉટમાં આપણે શ્રગ ડમ્બલ શ્રગ કરશું। આપણે આ રીતે ડમ્બલ શ્રગ કરશું। તો આપણે ચલો ડમ્બલ શ્રગ કરીએ। કઈ રીતે ડમ્બલ શ્રગ કરશું।
હેલો દોસ્તો, વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો બસ આજના માટે બસ આપણે આટલું જ વર્કઆઉટ રહેશે. બસ તો ચલો, ટેક કેર, બાય બાય.